હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો આજના લેક્ચરની અંદર આપણે એરોમેટિક સંયોજન જે બેન્ઝીન છે એને ધ્યાનમાં રાખીને કંઈક આઈયુપીએસસી સ્ટડી કરવાના છે. વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોના નામકરણ. વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોના નામકરણ. તો જો શું કહેવા માંગે છે ટાઇટલ? આપણી પાસે બેન્ઝીન છે. એ બેન્ઝીન ની અંદર આપણે કાર્બનની સંખ્યા ખ્યાલ જ છે કેટલી છે, તો શરૂઆત કરીએ. જો 1 2 3 4 5 6 કાર્બનની સંખ્યા કેટલી છે? 6 C6. હાઇડ્રોજન કેટલા છે? તો જો કોઈ પણ કાર્બન સાથે 1 2 અને 3 બંધ આવેલા છે, તો વાસ્તવિક છે ચોથો બંધ કેનો હશે? હાઇડ્રોજન. દરેક કાર્બન સાથે એક હાઇડ્રોજન આવેલા હશે. જો દરેક કાર્બનની સંયોજકતા 4 કમ્પ્લીટ થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ દરેક આપણે આ કાર્બનની ચર્ચા કરી તો એક બંધ અહીંયા, બાકીના 2 બંધ અહીંયા, 3 થયા, ચોથો બંધ હાઇડ્રોજન સાથે. તો દરેક કાર્બનની સંયોજકતા 4 કમ્પ્લીટ થઈ ગઈ. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? ચાલો કાઉન્ટ કરીએ. 1 2 3 4 5 6 C6H6. ખ્યાલ છે આપણે બેન્ઝીન છે. તો બેન્ઝીન શબ્દનો ખ્યાલ આવી ગયો. વિસ્થાપિત બેન્ઝીન કેને કહેવામાં આવે છે? તો વિસ્થાપિત બેન્ઝીન એટલે કે કાંઈ નહીં, આપણે કોઈ પણ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને શું કરવાનું છે? ત્યાંથી દૂર કરવાનું છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે બેન્ઝીન છે. ત્યાંથી ફોર એક્ઝામ્પલ તરીકે હું રાઉન્ડ કરેલા હાઇડ્રોજનને શું કરું છું? ત્યાંથી દૂર કરું છું અને એની જગ્યાએ કોઈ પણ પરમાણુ અથવા તો અણુ એને હું એ દ્વારા હાઇલાઇટ કરું છું. ફોર એક્ઝામ્પલ તરીકે એ દ્વારા હાઇલાઇટ કરેલું છે. કોઈ પણ પરમાણુ અથવા તો અણુ અથવા તો કહી શકીએ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ. તો ચાલો કઈ રીતના થશે? એરોમેટિક રિંગ છે આપણી પાસે. હાઇડ્રોજન ને કાઢીને એની જગ્યાએ શું મૂકી દીધું છે? અહીંયા એ બરાબર કોઈ પણ અણુ હોઈ શકે અથવા તો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે. તો શું કરેલું છે? જો હવે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કાઉન્ટ કરીએ આપણે. એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન, ચોથો હાઇડ્રોજન અને પાંચમો હાઇડ્રોજન. આ કાર્બન સાથે એક હાઇડ્રોજન હશે નહીં હોય. શું કામ? 2 બંધ અહીંયા, ત્રીજો બંધ અહીંયા, ચોથો બંધ આ એ સાથે. મીન્સ કે કોઈ પણ અણુ અથવા તો ક્રિયાશીલ સમૂહ, કોઈ પણ સમૂહ હોઈ શકે. તો જો હવે હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ? 5 થઈ. અહીંયા કેટલી હતી? 6 હતી. તો હાઇડ્રોજનને કાઢીને બેન્ઝીનના કોઈ પણ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુને દૂર કરીને તે બીજું કોઈ પણ સમૂહ મૂકવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? વિસ્થાપિત બેન્ઝીન. તો આને કહેશી આપણે વિસ્થાપિત બેન્ઝીન. આ ખાલી બેન્ઝીન છે, જ્યારે આ છે વિસ્થાપિત બેન્ઝીન. આમાં 6 હાઇડ્રોજન છે, આમાં 6 હાઇડ્રોજન નથી. એક હાઇડ્રોજન આપણે શું કરી નાખ્યું છે? ત્યાંથી રિપ્લેસ કરીને કોઈ પણ બીજું સમૂહ મૂકી દીધું છે, જેને ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એ દ્વારા હાઇલાઇટ કરેલું છે. તો લખવું હોય તો લખી શકે. અહીંયા કોઈ પણ સમૂહ અથવા તો લખી શકીએ આપણે ક્રિયાશીલ સમૂહ. ખ્યાલ આવી ગયો? તો બેન્ઝીન અને વિસ્થાપિત બેન્ઝીનમાં ડિફરન્ટ શું ખ્યાલ હોવો જોઈએ? બેન્ઝીનમાં 6 એ 6 હાઇડ્રોજન આવેલા હોય
જ્યારે વિસ્થાપિત બેન્ઝીનમાં 6 હાઇડ્રોજન અવેલેબલ ના હોય કાર્બન સાથે જોડાયેલા. વિસ્થાપનનો મિનિંગ જ થાય કે હાઇડ્રોજનને કાઢીને એની જગ્યાએ બીજો કોઈ પણ સમૂહ અથવા તો ક્રિયાશીલ સમૂહ મૂકો. ખ્યાલ આવી ગયો? તો ફર્સ્ટ પેલા આટલું નોટ ડાઉન કરી લ્યો. બેન્ઝીન અને વિસ્થાપિત બેન્ઝીનમાં ડિફરન્ટ શું? હવે જો એવું જરૂરી નથી કે આપણે એક જ હાઇડ્રોજનને કાઢી શકીએ. જો બે હાઇડ્રોજનને કાઢી શકીએ તો દ્વિવિસ્થાપિત સમૂહ કહેવાય. આને આપણે કેવું હોય તો હજી કહી શકીએ મોનોવિસ્થાપિત સમૂહ. મોનો મીન્સ કે એક જ હાઇડ્રોજનને કાઢીને આપણે બીજો કોઈ પણ સમૂહ મૂકેલું છે. એવું પણ કરી શકીએ કે આપણે બે હાઇડ્રોજનને કાઢી શકીએ અને એની જગ્યાએ બીજા બે સમૂહ મૂકીએ. તો બસ એને ધ્યાનમાં જ રાખીને આપણે શું કરવાનું છે? વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોના નામકરણની ચર્ચા કરવાની છે. તો ફર્સ્ટ પહેલા બેન્ઝીન અને વિસ્થાપિત બેન્ઝીન એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ. ચાલો પહેલા ફર્સ્ટ આટલો નોટ ડાઉન કરી લ્યો. ચાલો ત્યાર પછી જોઈએ હવે મોનોવિસ્થાપિત બેન્ઝીન સંયોજનો. મોનોવિસ્થાપિત બેન્ઝીન સંયોજનો. મોનોવિસ્થાપિત, મોનો મીન્સ કે એક. આપણે એરોમેટિક રિંગ મીન્સ કે બેન્ઝીન રિંગ છે એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને એની જગ્યાએ કોઈ પણ સમૂહ અથવા તો ક્રિયાશીલ સમૂહ મૂકશે. તો ચાલો જોઈએ એક્ઝામ્પલ. તો જો આપણે મોનોવિસ્થાપિત બેન્ઝીન સંયોજનો છે એનું નામકરણ કઈ રીતના કરી શકીએ? તો એના માટેના એક બે રૂલ્સ જોઈ લ્યો. વિસ્થાપિત સમૂહ આગળ જો આપણી પાસે જે વિસ્થાપિત સમૂહ હશે એને આગળ લખવામાં આવે છે, પરંતુ કેની આગળ? બેન્ઝીનની આગળ વિસ્થાપિત સમૂહનું નામ મૂકવું, ત્યારબાદ બેન્ઝીન લખવું એટલે એનું શું થઈ જાય? નામકરણ થઈ જાય. તો જો એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ આપણે. જો ફર્સ્ટ પહેલા મોનોવિસ્થાપિત છે કે નહીં કઈ રીતના ખબર પડે? તો ચાલો જોઈએ. તો આપણી પાસે બેન્ઝીન છે, એ દરેક કાર્બન સાથે એક એક હાઇડ્રોજન પરમાણુ છે. હવે એમાંથી એક હાઇડ્રોજન કાઢીને મેં કયું સમૂહ મૂકી દીધું છે? મિથાઇલ સમૂહ CH3. તો આ કાર્બન સાથે એકેય હાઇડ્રોજન પરમાણુ આવેલા હશે નહીં. શું કામ? તો આ કાર્બનની સંયોજકતા 1 2 3 4 કેવી છે? કમ્પ્લીટ છે. તો ચાલો મોનોવિસ્થાપિત સમૂહ છે એ તો ખ્યાલ આવી ગયો. એક જ હાઇડ્રોજન કાઢીને બીજું કોઈ પણ સમૂહ મૂકેલું હોય. મોનો નો મિનિંગ જ શું થાય? એક. તો જો કઈ રીતે નામ કરશું? તો વિસ્થાપિત સમૂહ આપણી પાસે કયું છે? વિસ્થાપિત સમૂહ આપણી પાસે છે મિથાઇલ. એરોમેટિક રિંગ તરીકે કઈ વસ્તુ છે? બેન્ઝીન આપણી પાસે. એરોમેટિક રિંગ
બેન્ઝીન. જો આપણે નેક્સ્ટ ચેપ્ટર છે હાઇડ્રોકાર્બન, એની અંદર બેન્ઝીન વિશે કઈ રીતના બેન્ઝીનની શોધ થઈ, કઈ રીતના બંધ લંબાઈ મીન્સ કે કાર્બન કાર્બન છે સિંગલ બંધ છે ને કાર્બન કાર્બન દ્વિબંધ છે ની બંધ લંબાઈ કેટલી હોય, એના વિશે ટૂંકમાં બેન્ઝીન વિશે ડીપમાં અભ્યાસ આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટર છે નેક્સ્ટ એની અંદર કરશે. પરંતુ શું કામ બેન્ઝીનને એરોમેટિક રિંગ કહેવામાં આવે છે એના વિશે આપણે ડિસ્કશન કરી ગયા. શું કામ? તો બેન્ઝીનની અંદર આપણે સ્ટડી કરી કે એરોમેટિક માટેની કન્ડિશન, ની બધી કન્ડિશન કેમાં એપ્લાય થઈ છે? બેન્ઝીનમાં થાય છે. તો જો નામ કઈ રીતના કરશે તો વિસ્થાપિત સમૂહ છે એનું નામ બેન્ઝીનની આગળ લખવાનું. તો વિસ્થાપિત સમૂહ આપણી પાસે કયું છે? મિથાઇલ છે. એ બેન્ઝીનની આગળ લખવાનું. તો કઈ રીતે નામ કરશે આપણે આનું? મિથાઇલ બેન્ઝીન. મિથાઇલ બેન્ઝીન. ખ્યાલ આવ્યો કે કઈ રીતના કરેલું છે? અથવા તો આને બીજું શું નામ કહેવામાં આવે છે? એરોમેટિક રિંગ મીન્સ કે બેન્ઝીન ઉપર CH3 હોય તો આનું બીજું નામ થાય છે ટોલ્યુઇન. ટોલ્યુઇન એટલે કે કાંઈ નહીં મિથાઇલ બેન્ઝીન. એરોમેટિક રિંગ છે બેન્ઝીન, એમાંથી એક હાઇડ્રોજન કાઢીને કયું સમૂહ મૂકી દેવાનું? મિથાઇલ સમૂહ. એને શું કહેવામાં આવે છે? ટોલ્યુઇન અથવા તો મિથાઇલ બેન્ઝીન. ચલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આપણે બેન્ઝીન નથી પરંતુ કયું છે? વિસ્થાપિત બેન્ઝીન છે. એ તો જોઈને જ ખ્યાલ આવી જાય બેન્ઝીન છે કે પછી વિસ્થાપિત બેન્ઝીન. ડિફરન્ટ ઓલરેડી આપણે સ્ટડી કરી જ ગયા શરૂઆતના. તો ચાલો જોઈએ આમાં. તો આપણી પાસે વિસ્થાપિત સમૂહ કયું છે? OCH3. વિસ્થાપિત સમૂહ કયું છે આપણી પાસે? OCH3. એરોમેટિક રિંગ તરીકે કઈ વસ્તુ છે આપણી પાસે? બેન્ઝીન. એરોમેટિક રિંગ તરીકે કઈ વસ્તુ છે આપણી પાસે? બેન્ઝીન. તો જો આપણી પાસે ખ્યાલ જ છે આ કયું ક્રિયાશીલ સમૂહ છે? આપણે સ્ટડી કરી ગયા IUPAC માં, IUPAC ની અંદર ઇથર આલ્કોક્સી આલ્કેનના સ્વરૂપમાં IUPAC કરતા આપણે તો અહીંયા OCH3 છે તો આને શું કહેશે આપણે? મિથોક્સી. વિસ્થાપિત સમૂહ આપણી પાસે કયું છે? મિથોક્સી. તો નામ શું થશે આનું? લખીએ આપણે અહીંયા મિથોક્સી. વિસ્થાપિત સમૂહના બેન્ઝીનની આગળ લખવું તો આપણે આગળ લખ્યું મિથોક્સી બેન્ઝીન. અથવા તો એવું કહી શકીએ કે બેન્ઝીનની પૂર્વે કઈ વસ્તુ લખવાનું છે? વિસ્થાપિત સમૂહનું નામ મિથોક્સી બેન્ઝીન. અથવા તો આનું બીજું નામ થાય છે એનિસોલ. જો ખાસ ધ્યાન આપજો એરોમેટિક રિંગ ઉપર ડાયરેક્ટ CH3 સમૂહ હોય તો ટોલ્યુઇન, પરંતુ OCH3 સમૂહ નામ હોય તો મિથોક્સી બેન્ઝીન તો કહેશે જ, પરંતુ બીજું નામ શું થાય એનું? એનિસોલ. એરોમેટિક રિંગ ઉપર OCH3 ક્રિયાશીલ સમૂહ કયું છે આપણી પાસે? ઇથર. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો જો વિસ્થાપિત સમૂહ
વિસ્થાપિત સમૂહ. આપણે ખ્યાલ જ છે કે NH2 ક્રિયાશીલ સમૂહ આપણી પાસે હતું એના માટે પૂર્વક અને પ્રત્યય બે રીતના આપણે આયુપેક સ્ટડી કરી ગયા હતા. તો કઈ રીતના NH2 હોય તો એમાઇન નો ક્યારે ઉપયોગ કરવો અને એમિનો શબ્દનો ક્યારે ઉપયોગ કરવો, બંને વસ્તુ આપણે સ્ટડી કરી ગયા જ્યારે આયુપીએસસી ચાલુ કરી હતા ત્યારે. તો પૂર્વક આવે ત્યારે કેનો ઉપયોગ કરવાનો છે હંમેશા? એમિનો. એમિનો પૂર્વકમાં ને એમાઇન પ્રત્યયમાં. એરોમેટિક રિંગ તરીકે બેન્ઝીન. ચાલો નામ શું કરશે એનું? એમિનો. બેન્ઝીન. એમિનો બેન્ઝીન. એમિનો પૂર્વકમાં અને લાસ્ટમાં મીન્સ કે કેની આગળ લખશે આપણે? બેન્ઝીન ની આગળ. એમિનો બેન્ઝીન. અથવા તો આનું બીજું નામ શું થાય છે આપણે ખ્યાલ જ છે, જોયું હતું? એનિલીન. ચાલો ખ્યાલ આવી ગયો કઈ રીતના? તો આપણી પાસે એરોમેટિક રિંગ તરીકે કઈ વસ્તુ હાજર છે? બેન્ઝીન. પરંતુ ઈ બેન્ઝીન ની અંદર શું કરવાનું છે? વિસ્થાપન કરવાનું છે અને એને નામકરણ કરવાના છે. તો મોનો વિસ્થાપિત ને આપણે એક્ઝામ્પલ જોઈ ગયા. આપણી પાસે બેન્ઝીન રિંગ એરોમેટિક રિંગ તરીકે બેન્ઝીન રિંગ હતી, પરંતુ એમાં મોનો વિસ્થાપન કર્યું. એકમાં મિથાઇલ સમૂહ દ્વારા, એકમાં મિથોક્સી સમૂહ દ્વારા અને ત્યાર પછી એમિનો સમૂહ દ્વારા. અને દરેક વિસ્થાપિત સમૂહ છે એને બેન્ઝીન ની પૂર્વે લખવામાં આવે છે, એટલે કે એમિનો બેન્ઝીન, મિથોક્સી બેન્ઝીન અને મિથાઇલ બેન્ઝીન અથવા તો ટોલ્યુઇન, એનિસોલ અથવા તો એનિલીન. ખ્યાલ આવી ગયો? તો ચાલો પેલા ફર્સ્ટ આટલું નોટ ડાઉન કરી લ્યો બુકમાં. ચાલો ત્યાર પછી જો આપણે મોનોવિસ્થાપિત સ્ટડી કરી ગયા પછી દ્વિવિસ્થાપિત બેન્ઝીન. તો દ્વિવિસ્થાપિત બેન્ઝીન કેને કહેવામાં આવે છે? તો જો દ્વિવિસ્થાપિત બેન્ઝીન સંયોજનોમાં બેન્ઝીનમાં રહેલા હાઇડ્રોજન પરમાણુમાંથી બે હાઇડ્રોજન પરમાણુ દૂર કરી તેની જગ્યાએ નવા બે સમૂહ મૂકવાથી દ્વિવિસ્થાપિત બેન્ઝીન મળે છે. તો જો સેન્ટેન્સ શું કહેવા માંગે છે? આપણી પાસે છે બેન્ઝીન. એમાંથી કેટલા હાઇડ્રોજન દ્વિવિસ્થાપિત કીધું છે? તો વાસ્તવિક છે કે બેન્ઝીન માંથી બે હાઇડ્રોજન પરમાણુને શું કરવાના છે? આપણે કાઢવાના છે. તો જો હું અહીંયા એક નવું સમૂહ કે જેને A દ્વારા દર્શાવી દઉં અને બીજું એક સમૂહ અહીંયા મૂકું છું. હવે આને હું બેન્ઝીન કહી શકું નહીં. અને શું કહેશી આપણે હવે? દ્વિવિસ્થાપિત બેન્ઝીન. દ્વિવિસ્થાપિત બેન્ઝીન. ખાલી બેન્ઝીન કહી શકી નહીં. શું કામ? તો શરૂઆતમાં બેન્ઝીન હતું જ, પરંતુ પાસેના કાર્બન ઉપર રહેલા બે હાઇડ્રોજન કાઢીને એ નવા મેં બે સમૂહ મૂક્યા છે. તો એટલા માટે શું કહે છે? દ્વિવિસ્થાપિત બેન્ઝીન. ખ્યાલ આવી ગયો? શું સેન્ટેન્સ શું કહેવા માંગે છે? આપણી પાસે છે બેન્ઝીન. ને હવે અહીંયા હું મોનોવિસ્થાપિત બેન્ઝીન ના લખી શકું. મોનોમાં એક જ હાઇડ્રોજન કાઢવાનું હોય. અહીંયા આપણે કેટલા કાઢ્યા છે? બે હાઇડ્રોજન. એટલા માટે હવે શું કહેશે? દ્વિવિસ્થાપિત બેન્ઝીન. મોનોવિસ્થાપિતમાં એક, દ્વિવિસ્થાપિતમાં
બે હાઇડ્રોજન ને શું કરવાના છે આપણે દૂર કરવાના છે. ખ્યાલ આવી ગયો તો કેને મોનોવિસ્થાપિત કહેવાય અને કેને દ્વિવિસ્થાપિત કહેવાય. આપણે એ જ વસ્તુ કરેલી છે. તો જો હવે ટોટલ કેટલા હાઇડ્રોજન હતા આપણી પાસે? 1 2 3 4 5 અને 6 હાઇડ્રોજન હતા. એમાંથી દ્વિવિસ્થાપન કરેલું છે એટલે કે બે હાઇડ્રોજન કાઢી નાખી તો 4 વધવા જોઈએ. તો જો અહીંયા 4 હોવા જ જોઈએ તો સાચું આપણું 1 2 3 અને 4. અહીંયા બંને કાર્બન સાથે હાઇડ્રોજન આવેલો હોય નહીં. શું કામ? હાઇડ્રોજન કાઢીને જ આપણે નવા બે સમૂહ મૂકેલા છે. તો દ્વિવિસ્થાપિત બેન્ઝીન, આ ખાલી બેન્ઝીન. ખ્યાલ આવી ગયો? તો હવે જો આપણે આજ ચેપ્ટર અંદર એક ટોપિક આવશે સંસ્પંદન. આપણે બેન્ઝીન ને આ રીતના લખી કે પછી આપણે બેન્ઝીન ને આ રીતના દ્વિબંધ ને દર્શાવી. આ બંને વસ્તુ સરખી જ છે. જો અહીંયા દ્વિબંધ અહીંયા છે, જ્યારે અહીંયા સિંગલ બંધ છે. અહીંયા જે સિંગલ બંધ છે અહીંયા શું આવી ગયું? દ્વિબંધ. તો આ બંને વસ્તુ બેન્ઝીન જ છે. આ બેન્ઝીન ની અંદર સંસ્પંદન જોવા મળે. તો આ જ ચેપ્ટર ની અંદર આપણે ટોપિક આવશે સંસ્પંદન. તો એટલા માટે આ બંને વસ્તુ સરખી જ છે, બેન્ઝીન છે. તો ડીપમાં અભ્યાસ આપણે સંસ્પંદન કરશે કે કેને સંસ્પંદન કહેવામાં આવે છે, તો કઈ રીતના સંસ્પંદન થાય છે. તો એટલા માટે ખાસ ધ્યાન આપજો. કોઈ પણ રીતના બંધ દર્શાવેલા હોય બંને વસ્તુ કેવી છે? સાચી જ છે, બંને બેન્ઝીન છે. એનું રીઝન શું? સંસ્પંદન. તો આ જ ચેપ્ટર અંદર આપણે ટોપિક આવશે સંસ્પંદન. એ સ્ટડી કરશે ત્યારે ખબર પડી જશે કે કઈ રીતના આ બંધની પોઝિશન કેવી થઈ ગઈ છે, ચેન્જ થઈ ગઈ છે. પરંતુ અત્યારે એટલું યાદ રાખો કે કોઈ પણ રીતના આપણે બંધ દર્શાવી શકીએ. તો ચાલો, દ્વિવિસ્થાપિત બેન્ઝીન કેને કહેવાય? બેન્ઝીન માંથી બે હાઇડ્રોજન દૂર કરવાના. કઈ રીતના? આપણે એક એક્ઝામ્પલ જોયું. તો ચાલો પહેલા ફર્સ્ટ આટલું નોટ ડાઉન કરી લ્યો. ચાલો હવે એક્ઝામ્પલ જોઈએ. જો પેલા ફર્સ્ટ દ્વિવિસ્થાપિત બેન્ઝીન છે કે નહીં કઈ રીતના ખબર પડે? તો જોઈને જ ખ્યાલ આવી જાય. બે હાઇડ્રોજન કાઢીને એની જગ્યાએ શું મૂકેલા છે? બે હેલોજન, મીન્સ કે બ્રોમિન બ્રોમિન, Br Br. તો વાસ્તવિક છે કેનું એક્ઝામ્પલ છે? દ્વિવિસ્થાપિત બેન્ઝીન. તો આનું નામ કરવું હોય તો કઈ રીતના કરી શકીએ? તો જો આપણી પાસે વિસ્થાપિત સમૂહ કયું છે? હેલોજન, Br Br. તો શબ્દ કેનો ઉપયોગ કરશે આપણે? પૂર્વકમાં બ્રોમોનો. તો કઈ રીતના નામ કરશે? તો જો ખાસ ધ્યાન આપજો, નંબર કઈ રીતના આપી 1 2 3 4 5 6. 1 પછી 2 આ રીતના આપી શકી નહીં. વિસ્થાપિત સમૂહને એમના સ્થાનનો ન્યૂનતમ નંબર, મીન્સ કે નંબર કેવો મળવો જોઈએ? ઓછો મળવો જોઈએ. તો 1 2. તો ચાલો કઈ રીતના કરશે નામાનું? 1 2 ડાઇબ્રોમો, 1 2 ડાઇબ્રોમો બેન્ઝીન. તો બેન્ઝીન ની પૂર્વમાં કઈ વસ્તુ લખવાનું છે? વિસ્થાપિત સમૂહ. તો બ્રોમો છે વિસ્થાપિત સમૂહ છે બેન્ઝીનમાં, પરંતુ કઈ પોઝિશનમાં? પહેલી અને બીજી નંબરની પોઝિશનમાં. હવે જો અને આ રીતના આપણે ક્યારેય નંબર આપી શકી નહીં. અહીંયા Br, અહીંયા Br અને નંબર આપી 1 2 3 4 5 6. આ રીતના નંબર આપી શકી નહીં. આપણે ખ્યાલ છે કે આલ્કીન હોય તો આલ્કીન જે ફર્સ્ટ નંબર આપી તો સેકન્ડ નંબર જે આપી એ બંને વચ્ચે શું આવવું જોઈએ? દ્વિબંધ આવવો જોઈએ. આ રીત ખોટી છે. હજી આ રીતના આપણે આપી શકીએ.
દ્વિબંધ 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 અહીંયા BR છે, અહીંયા આપણી પાસે BR છે. તો 1 2 3 4 5 6 પહેલા નંબર અહીંયા આપ્યો તો બીજો નંબર હું અહીંયા આપી શકું નહીં, આની જેમ હું કરી શકું નહીં. આ રીત સાચી છે નંબર આપવાની, આ રીત પણ કેવી છે? સાચી છે. આ રીત કેવી છે? ખોટી છે. આ મુજબ નંબર આપી શકી નહીં. તો 1 2 ડાયબ્રોમો બેન્ઝીન. ખ્યાલ આવી ગયો? ખાસ ધ્યાન આપજો નંબર કઈ રીતના આપવા. ત્યાર પછી નેક્સ્ટ જો નંબર આપો છું 1 2 3 4 5 6. આના સિવાયની કઈ પોસિબિલિટી? બીજી પોસિબિલિટી દર્શાવું છું. વન ટુ થ્રી 4 5 6 આ રીતના નંબર આપી શકી નહીં. 1 પછી 2 પછી 3 જોવામાં પહેલા અને ત્રીજા નંબરના કાર્બન ઉપર વિસ્થાપિત સમૂહ છે, જ્યારે અહીંયા પહેલા અને પાંચમા નંબરના કાર્બન ઉપર વિસ્થાપિત સમૂહ છે. તો વિસ્થાપિત સમૂહને એમના સ્થાનનો નંબર કેવો મળવો જોઈએ? ઓછો મળવો જોઈએ. તો આ રીત સાચી છે. આ રીત કેવી છે આપણી પાસે? ખોટી. તો કઈ રીતના નામ કરશું આપણે આનું? 1 3 ડાયબ્રોમો 1 3 ડાયબ્રોમો બેન્ઝીન. તો જો બેન્ઝીનની પૂર્વ વિસ્થાપિત સમૂહનું નામ લખો 1 3 ડાયબ્રોમો બેન્ઝીન. આ 1 2 ડાયબ્રોમો બેન્ઝીન છે. આ બંને સાચું છે, ત્યારે આ બંને કેવા છે? ખોટા છે. આ મુજબ નંબર આપી શકી નહીં. તો ચાલો ફર્સ્ટ ટુ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લ્યો. ચાલો ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ. જો કઈ રીતના? તો નંબર આપું છું 1 2 3 4 5 6. પહેલા અને ચોથા નંબરના કાર્બન ઉપર કઈ વસ્તુ છે? વિસ્થાપિત સમૂહ છે. તો હવે જો ડાયરેક્ટ કરી નાખી છે 1 4 ડાયબ્રોમો બેન્ઝીન. 1 4 ડાયબ્રોમો બેન્ઝીન. બેન્ઝીનની પૂર્વમાં વિસ્થાપિત સમૂહનું નામ 1 4 ડાયબ્રોમો બેન્ઝીન. ખ્યાલ આવી ગયો? તો ત્રીજું એક્ઝામ્પલ 1 4 નું. તો ચાલો આપણે ત્રણ એક્ઝામ્પલ લખ્યા. પહેલું એક્ઝામ્પલ 1 2 નું હતું, બીજું એક્ઝામ્પલ 1 3 નું હતું, ત્રીજું એક્ઝામ્પલ 1 4 નું હતું. આ ત્રણ એક્ઝામ્પલ કેના છે? દ્વિ વિસ્થાપિત બેન્ઝીન. તો ચાલો ત્રીજું એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લ્યો 1 4 નું. ચાલો જો હવે દ્વિવિસ્થાપિત બેન્ઝીન ની અંદર 1 2 1 3 એન્ડ 1 4 પોઝિશન છે, એને બીજી કઈ રીતના નામ કરી શકીએ એના વિશે જોઈએ. હવે આપણે 1 2 1 3 એન્ડ 1 4 કે જેનું આપણે એક્ઝામ્પલ જોઈ ગયા.
એને બીજી કઈ રીતના નામકરણ કરી શકીએ એના વિશે જોઈએ. તો જો મોનોવિસ્થાપિત બેન્ઝીન છે એ મીન્સ કે અહીંયા કોઈ પણ સમૂહ અથવા તો ક્રિયાશીલ સમૂહ આવેલું હશે. હવે હું અહીંયા એક હાઇડ્રોજન કાઢીને બીજું સમૂહ મૂકી દઉં તો આને શું કહેવામાં આવે છે? ઓર્થો પોઝિશન. મારી પાસે મોનોવિસ્થાપિત સમૂહ એ હતું, એની પાસેની પોઝિશન કે પાસેના કાર્બન પરમાણુ સાથે જોડાયેલા એક હાઇડ્રોજનને કાઢીને અહીંયા મેં કયું સમૂહ મૂક્યું છે એ, તો આને કહેશે આપણે ઓર્થો, અથવા તો આને શું કહેવાય? 1 2. જોઈ ગયા છે હમણાં આપણે 1 2 અથવા તો ઓર્થો. ત્યાર પછી જો બીજું એક્ઝામ્પલ જોઈએ. આપણી પાસે મોનોવિસ્થાપિત સંયોજન એ છે, એની ત્રીજા નંબરની પોઝિશન, બીજા નંબરની પોઝિશન 1 2, તો આપણે કીધું ઓર્થો. ત્રીજા નંબરની પોઝિશન ઉપર હું અહીંયા એ મૂકી દઉં, આના માટે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે મેટા, કે જે કઈ પોઝિશન થઈ? 1 3. તો આપણે નંબર આપવો હોય તો આપી શકીએ 1 2 3 4 5 6. આમાં નંબર આપવો હોય તો 1 2 3 4 5 and 6. ઓર્થો તો 1 2 પોઝિશન, મેટા તો 1 3 પોઝિશન. ત્યાર પછી 1 2 3 4 5 and 6. તો આપણી પાસે કઈ પોઝિશન છે? પેરા, કે જેને કહેવાય 1 4. તો જો મારી પાસે મોનોવિસ્થાપિત સંયોજન હતું એ, એની બીજા નંબરની પોઝિશનમાં રહેલા હાઇડ્રોજનને કાઢીને હું કયો સમૂહ મૂકી દઉં? એ સમૂહ મૂકી દઉં, અથવા તો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ મૂકી દઉં, તેને કેવું કહેવાય? ઓર્થો પોઝિશન. ત્યાર પછી ત્રીજા નંબરના કાર્બન સાથે તો મેટા અને ચોથા નંબરના કાર્બન સાથે તો પેરા. ઓર્થો મેટા પેરા. તો આને કોમન સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણે આ રીતના દર્શાવી શકીએ. આ કઈ પોઝિશન? ઓર્થો. આ કઈ પોઝિશન? મેટા. આ કઈ પોઝિશન? પેરા. જ્યારે દ્વિવિસ્થાપિત નું સ્ટડી કરી છે ત્યારે મોનોવિસ્થાપિતમાં નહીં, દ્વિવિસ્થાપિતમાં આપણે જો કઈ ઓર્થો મેટા અને પેરા પોઝિશન. તો દ્વિવિસ્થાપિત ની અંદર 1 2 1 3 and 1 4, કે જેને આપણે ઓર્થો મેટા અને પેરા, આને ધ્યાનમાં રાખીને પણ શું કરી શકીએ છીએ? નામ કરી શકીએ છીએ. હવે ઓર્થો છે તો એને ઓ દ્વારા દર્શાવવામાં આવે છે, મેટા છે તો એને એમ દ્વારા દર્શાવવામાં આવે છે, તો પેરા છે એને પી દ્વારા. ઓર્થોનો સિમ્બોલ ઓ, મેટાનો સિમ્બોલ એમ અને પેરાનો સિમ્બોલ પી. એના સ્પેલિંગ ઉપરથી છે. ઓર્થોનો સ્પેલિંગ ઓ થી, મેટાનો સ્પેલિંગ એમ થી અને પેરાનો સ્પેલિંગ પી થી. તો ઓર્થો પોઝિશન કીએ તો કઈ પોઝિશન? 1 2. મેટા પોઝિશન કીએ તો કઈ પોઝિશન? 1 3. એન્ડ પેરા પોઝિશન કીએ તો કઈ પોઝિશન? 1 4. તો કોમન સ્વરૂપમાં આપણે અહીંયા દર્શાવ્યું છે કે જ્યારે કેની ચર્ચા કરતા હોય આપણે? દ્વિવિસ્થાપિત બેન્ઝીન. દ્વિવિસ્થાપિત બેન્ઝીન. તો આયનસી હાઇડ્રોજન કાઢો તો ઓર્થો, આયનસી હાઇડ્રોજન કાઢો તો મેટા, અને આયનસી હાઇડ્રોજન કાઢો તો પેરા. તો ઓર્થો મેટા પેરા ખ્યાલ આવી ગયો. તો ચાલો ફર્સ્ટ પહેલા આટલો નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી કઈ રીતે નામ કરવા એ જોઈએ આપણે.
હવે જો આપણી પાસે છે બેન્ઝીન, એમાં હું મોનોવિસ્થાપિત તારે લખેલું છે. તો હવે આપણે આને ઓર્થો પોઝિશન કીધી તો આને પણ કઈ પોઝિશન કહી શકીએ આપણે? ઓર્થો. આને મેટા પોઝિશન કીધી તો આને પણ કહી શકીએ મેટા પોઝિશન. અને આ કઈ પોઝિશન છે આપણી પાસે? પેરા. સામે સામે ઓર્થો, ત્યાર પછી મેટા અને ત્યાર પછી પેરા. ખ્યાલ આવી ગયો? તો બે ઓર્થો પોઝિશન, બે મેટા પોઝિશન અને એક પેરા પોઝિશન. કેની અંદર? દ્વિવિસ્થાપિત બેન્ઝીન ની અંદર. તો આપણે ખાસ ધ્યાન આપજો, ઓર્થો પોઝિશન, મેટા પોઝિશન અને પેરા પોઝિશન. તો આપણે એક્ઝામ્પલ જોઈ ગયા હતા. આનું નામ શું કરેલું હતું? 1,2 ડાઇબ્રોમો બેન્ઝીન. વન ટુ પોઝિશન આપણે કઈ પોઝિશન કહીએ છીએ? ઓર્થો પોઝિશન કહીએ છીએ. અથવા તો શું કરી શકીએ? ઓર્થો, કે જેને ઓ દ્વારા દર્શાવવામાં આવે છે, ઓર્થો ડાઇબ્રોમો બેન્ઝીન. જો ઓર્થો નો મિનિંગ જ શું થાય? ઓર્થો છે એનો મિનિંગ જ શું થાય? વિસ્થાપન કરવાનું છે, પરંતુ કઈ પોઝિશનમાં? 1,2 પોઝિશનમાં. તો આવ્યું 1,2 પોઝિશનમાં. ઓર્થો ડાઇબ્રોમો બેન્ઝીન કયો અથવા તો 1,2 ડાઇબ્રોમો બેન્ઝીન કયો, કે જેનું સ્ટ્રક્ચર શું થાય? આ જ થાય. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોયું હતું. તો આનું નામ આપણે શું કરેલ? 1,3 1 2 3 4 5 6 1,3 ડાઇબ્રોમો બેન્ઝીન. અથવા તો 1,3 પોઝિશન આપણે કઈ કહીએ છીએ? મેટા. આપણી પાસે જો આને ભૂલી જાય અત્યારે તો આને શું કહેતા? આપણે બ્રોમો બેન્ઝીન કહેતા. તો આ બીઆર ની આ ઓર્થો પોઝિશન, આ મેટા પોઝિશન અને આ પેરા પોઝિશન. અથવા તો આ ઓર્થો, આ મેટા અને આ પેરા. બે ઓર્થો, બે મેટા અને એક કઈ આવશે? પેરા પોઝિશન. તો 1,3 તો મેટા. અથવા તો આને કઈ રીતે દર્શાવશે? મેટાને આપણે એમ દ્વારા ડાઇબ્રોમો બેન્ઝીન. મેટા એટલે કઈ પોઝિશન આપણી પાસે? 1,3 છે. 1,3 1,3 ડાઇબ્રોમો બેન્ઝીન કયો અથવા તો મેટા, કે જેને સિમ્બોલાઇઝ શોર્ટમાં એમ દ્વારા કરવામાં આવે છે. તો એમ ડાઇબ્રોમો બેન્ઝીન એટલે કે મેટા ડાઇબ્રોમો બેન્ઝીન. આ ઓ ડાઇબ્રોમો બેન્ઝીન એટલે કે ઓર્થો ડાઇબ્રોમો બેન્ઝીન. ખ્યાલ આવી ગયો? તો ડાઇબ્રોમો બેન્ઝીન કે બેન્ઝીનમાં તમારે બ્રોમિન કઈ પોઝિશનમાં મૂકવાના છે? મેટા આવી ગઈ તો 1,3 પોઝિશનમાં જ મૂકવાના. 1,3. ખ્યાલ આવી ગયો? તો ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ કેનું જોઈ ગયા હતા આપણે? 1,4 નું. તો 1,4 ને શું કહેશે આપણે? પેરા ડાઇબ્રોમો બેન્ઝીન અથવા તો 1,4 ડાઇબ્રોમો બેન્ઝીન. ખ્યાલ આવી ગયો? શું કીધું એ? તો ખાસ પેલા ફર્સ્ટ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લ્યો. ચલો ત્યાર પછી પેરાનું એક્ઝામ્પલ લખીએ આપણા. વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ આપણી પાસે છે 1,4 ડાઇબ્રોમો બેન્ઝીન.
અથવા તો આનું નામ શું કરી શકશી? પેરા ડાઇબ્રોમો બેન્ઝીન. આનો મીનિંગ થાય પી મીન્સ કે પેરા. પેરા એટલે કઈ પોઝિશન? 1 4. તો 1 4 પોઝિશનમાં જ આપણે બ્રોમિન મૂકવાનું. 1 4 એટલે બેન્ઝીન થઈ. ખ્યાલ આવી ગયો? તો 1 2 1 3 and 1 4 ઓર્થો મેટા પેરા. તો ચાલો ત્રીજું એક્ઝામ્પલ લખી લ્યો. તો ચાલો હવે જો આપણે શોર્ટમાં લખવું હોય આને તો કઈ રીતે લખી શકીએ? દ્વિવિસ્થાપિત બેન્ઝીન, ખાસ ધ્યાન આપજો, મોનોવિસ્થાપિત બેન્ઝીનમાં નહીં યુઝ કરવાનો. દ્વિવિસ્થાપિત બેન્ઝીન છે આપણી પાસે. એના માટે જ 1 2 પોઝિશન ને શું કહેવાય? ઓર્થો. 1 3 પોઝિશન ને શું કહેવાય? મેટા. અને 1 4 પોઝિશન ને શું કહેવાય? પેરા. ઓર્થોને કેના દ્વારા દર્શાવશે? ઓ દ્વારા. મેટાને એમ દ્વારા અને પેરાને પી દ્વારા. ખ્યાલ આવી ગયો? તો આજના લેક્ચરની અંદર આપણે કઈ વસ્તુ સ્ટડી કરી ગયા? વિસ્થાપિત બેન્ઝીનના નામકરણ. તો એની અંદર મોનોવિસ્થાપિત અને બીજું છે દ્વિવિસ્થાપિત. મોનોવિસ્થાપિત હોય તો એક હાઇડ્રોજન કાઢવાનો અને દ્વિવિસ્થાપિત હોય તો બે હાઇડ્રોજન કાઢવાના. કઈ રીતના નામ કરવાના? તો મોનોવિસ્થાપિતમાં ઓર્થો મેટા પેરાનો યુઝ કરવાનો નહીં, પરંતુ દ્વિવિસ્થાપિત આવ્યા તેમાં 1 2 પોઝિશન હોય તો ઓર્થો, 1 3 પોઝિશન હોય તો મેટા અને 1 4 પોઝિશન હોય તો પેરા. હવે જો ચાલો કેનું એક્ઝામ્પલ છે? 1 2 નું, 1 3 કે 1 4 નું? તો જો નંબર આપીએ 1 2 3 4 5 and 6. એનું એક્ઝામ્પલ છે 1 3. તો આને શું કહેશે આપણે? મેટા. ખ્યાલ આવી ગયો? તો કઈ રીતના આઈડેન્ટિફાઈ કરવા? 1 2 1 3 and 1 4. તો ઓર્થો મેટા અને પેરા. તો 1 2 ના સ્વરૂપમાં નામ થઈ શકે અથવા તો ઓર્થોના સ્વરૂપમાં પણ નામ કરી શકીએ. 1 3 તો મેટાના સ્વરૂપમાં, 1 4 તો કેના સ્વરૂપમાં? પેરા. તો આપણી પાસે જે મોનોવિસ્થાપિત સંયોજન હશે એની ઓર્થો પોઝિશન, મેટા પોઝિશન ને એક કઈ પોઝિશન આવશે? પેરા પોઝિશન આવશે. ઓર્થો મેટા અને પેરાના સ્વરૂપમાં પણ આપણે શું કરી શકીએ છીએ? વિસ્થાપિત બેન્ઝીનના નામ કરી શકીએ છીએ, પરંતુ દ્વિવિસ્થાપિત બેન્ઝીન. મોનોવિસ્થાપિતમાં આપણે ઓર્થો મેટા પેરા શબ્દનો યુઝ કરતા નથી. શું કામ? એમાં એક જ વિસ્થાપિત સમૂહ છે, મીન્સ કે એક જ હાઇડ્રોજન ને કાઢીને આપણે બીજો સમૂહ મૂકેલું છે. ખ્યાલ આવી ગયો? તો આજના લેક્ચરની અંદર ખાસ વિસ્થાપિત બેન્ઝીનના નામ એમાં મોનો અને દ્વિ કેને કહેવામાં આવે છે અને એને એક્ઝામ્પલ આપણે આજે જોયા. તો આજે અહીંયા લગી રાખીએ.